જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તમને મારી દમુ શ્લોક ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે અજા એકાદશી વિશે જાણીશું, તેનું પૂજન વિધિ અને તેની વ્રત કથા અને મહાત્મય. તો દરેક તિથિ છે એનું અલગ અલગ મહત્ત્વ હોય છે. તેમ એકાદશી તિથિ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. શાસ્ત્રોમાં એકાદશીનું એક અલગ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. અજા એકાદશીનો વ્રત ઉપવાસ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પણ પ્રાપ્ત થયેલું. દર મહિનામાં 2 એકાદશી ઉપવાસ હોય છે. તેમાં કુલ 24 એકાદશી હોય છે અને એકાદશી વ્રતો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શ્રેષ્ઠ ઉપવાસ વિષ્ણુ ભગવાન માટે માનવામાં આવે છે. દરેક એકાદશી વ્રત અલગ અલગ નામ હોય છે. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવાય છે. એકાદશીના દિવસે પૂજા વિધિમાં જોઈએ તો વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા અને શ્રી ગણેશજીનું ધ્યાન ધરવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું, ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. સાથે દેવી લક્ષ્મી સાથે નારાયણની તસવીર મૂકી અને પીળું ચંદન, ચોખ્ખા ફૂલ, પંચામૃત, ફળ, નૈવેદ્ય, મીઠાઈ, પ્રસાદ વગેરે અર્પણ કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામનો બની શકે તો પાઠ કરવો. આ પછી એકાદશી વાર્તા વાંચવી અને નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરવી. સવાર અને સાંજે આ રીતે પૂજન કરવું. જાગરણ જરૂર કરવું. દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ, ઉપવાસ કે નિર્જળ વ્રત રાખવું. બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવવું અને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપવી. એ પછી ઉપવાસ છોડવો. ઉપવાસ દરમિયાન ઓછું બોલવું અને જૂઠું બોલવું નહીં અથવા કોઈની નિંદા કરવી નહીં. દિવસભર ઈશ્વરનું વધુને વધુ ધ્યાન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. તો હવે આપણે સાંભળીશું એકાદશીનું વ્રત કથા અને મહાત્મય. તો યુધિષ્ઠિરે પૂછ્યું કે જનાર્દન, હવે હું એ સાંભળવા માંગુ છું કે ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે, એ કૃપા કરીને મને જણાવશો. જે ઉત્તર ભારત બાજુ અજા એકાદશી ભાદરવા મહિનામાં આવે છે અને આપણે ગુજરાતમાં અહીં આપણી શ્રાવણ મહિનામાં વદમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, એક ચિત્ત થઈને સાંભળો. ભાદરવા માસના એટલે કે અત્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે. તે બધા પાપોનો નાશ કરનારી બતાવવામાં આવી છે. જે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને આનું વ્રત કરે છે તેના બધા જ પાપ નાશ પામી જાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક જાણીતા ચક્રવર્તી રાજા થઈ ગયા, જેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞ હતા. એક સમયે કોઈ કર્મનો ફળભોગ પ્રાપ્ત થવાથી તેમને રાજ્ય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચ્યા, પછી પોતાને પણ વેચી દીધા. પુણ્યાત્મા હોવા છતાં પણ તેણે ચાંડાળની દાસ્તા કરવી પડી. તેઓ મર્દાઓનું કફન લીધા કરતા હતા. આમ છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત નહીં થયા. આ રીતે ચાંડાળની દાસ્તા કરતાં તેમને અનેક વર્ષો પસાર થઈ ગયા. આનાથી રાજાને ઘણી ચિંતા થઈ. તેઓ ઘણા દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારો ઉદ્ધાર થશે. આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને આતુર જાણીને કોઈ મુનિ તેમની પાસે આવ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને આવેલા જોઈ નૃપશ્રેષ્ઠે પોતાના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા. રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું કે રાજન, ભાદરવા માસના એટલે કે શ્રાવણ વદના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે, જે પુણ્ય પ્રદાન કરનારી છે. આનું વ્રત કરો. આનાથી પાપનો અંત થશે અને તમારા ભાગ્યની આજથી 7મા દિવસે એકાદશી છે તે દિવસે ઉપવાસ કરી અને રાતે જાગરણ કરજો. આમ કહીને મહર્ષિ ગૌતમ અંતર ધ્યાન થઈ ગયા. મુનિની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. તે વ્રતના પ્રભાવથી રાજા તમામ દુઃખોથી પાર પડી ગયા. તેમને પત્નીનો સહવાસ અને પુત્રનું જીવન મળી ગયું. આકાશમાં દુદુંભીઓ વાગી ઉઠી. દેવલોકથી ફૂલોની વર્ષા થવા લાગી.
એકાદશીના પ્રભાવથી રાજાએ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને છેવટે તેઓ નગરજન તથા પરિવારજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા. રાજા યુધિષ્ઠિર, જે મનુષ્ય આવું વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ અને સ્વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો આ હતી અજા એકાદશીની મહાત્મય કથા. તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય અને પહેલી જ વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.